કેનેડામાં પીઆરને લગતા નિયમો બદલાઈ ગયા છે. હવે આ બદલાયેલા નિયમો તમને ફાયદો કરાવશે કે નુકસાન, સમજીએ આજના વેટુ વિદેશમાં. પણ એ પહેલા વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો, જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલા મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વેટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે કેનેડાના બદલાયેલા પીઆરના નિયમો એકચ્યુઅલી છે શું અને એમાં તમારે શું ધ્યાન રાખવાનું છે. કેનેડાના ટોરોન્ટો, ઓટાવા, બ્રેમ્પટન અને હેમિલ્ટન જેવી સિટીઝમાં ભણતા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે એક રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાક સમયથી કડક બનતા ઇમિગ્રેશન નિયમોને કારણે પીઆર મેળવવાનો રસ્તો મુશ્કેલ બન્યો હતો, પરંતુ હવે ઓન્ટારિયો ગવર્મેન્ટે પોતાના ઇમિગ્રેશન નોમિનેશન પ્રોગ્રામમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. એટલે કે લાયક એપ્લિકન્ટ માટે એમણે પીઆર લેવાનો રસ્તો વધારે ઇઝી અને ફાસ્ટ કરી દીધો છે. ઓન્ટારિયો ગવર્મેન્ટનો મુખ્ય પર્પસ એ જ છે કે ત્યાંનું જે લેબર માર્કેટ છે એને વધારે ફાસ્ટ અને ઇઝી બનાવવું છે. એટલે કે જ્યાં વર્કર્સની શોર્ટેજ છે ત્યાં યોગ્ય એપ્લિકન્ટને ઝડપથી ઓપોર્ચ્યુનિટી મળી શકે. તેની ગવર્મેન્ટ એવું જણાવે છે કે નવા ઓન્ટારિયો ઇમિગ્રન્ટ નોમિની પ્રોગ્રામ એટલે OINP દ્વારા એપ્લિકેશન પ્રોસેસ વધારે ઇઝી થશે, એલિજિબિલિટી રૂલ્સ વધારે ક્લિયર અને સ્ટ્રોંગ બનશે, તેમજ એક જ પ્રકારની પ્રોસેસનું ડુપ્લિકેશન ઘટી જશે. તો હવે આ બધામાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ પીઆર કેવી રીતે મેળવી શકે? જો તમને ઓન્ટારિયોની કંપનીમાં જોબ મળે તો પીઆર માટેના ચાન્સ મળે છે. કંપની તમને પીઆર માટે નોમિનેટ કરી શકે છે. PGWP એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પર કામ કરતા સ્ટુડન્ટ્સને પણ વધારે ઓપોર્ચ્યુનિટી મળશે. ઓન્ટારિયોમાં જે લોકો પાસે વર્ક એક્સપિરિયન્સ છે તેમને પ્રાયોરિટી મળશે. ઓન્ટારિયો ગવર્મેન્ટ દ્વારા 2025માં 10,000 પીઆર આપવાની એક યોજના હતી. આ સ્કીમ હેઠળ એ લોકોએ ઘણા બધા પ્રોસેસ જે છે તે મૂકી દે. ઓન્ટારિયોના મિનિસ્ટર ડેવિડ પિકીનીએ જણાવ્યું કે ઇકોસિસ્ટમ બનાવવા માટે બેસ્ટ સ્કિલ બેઝ વર્કરની જરૂર છે, જ્યાં OINP દ્વારા એપ્લિકન્ટ પર વધુ ધ્યાન આપવામાં આવશે. જેમને પહેલાથી જ વધારે સારો વર્ક એક્સપિરિયન્સ છે તેમના ચાન્સીસ આમાં વધી જશે. આ સિવાય કેનેડાની ગવર્મેન્ટનું જે ત્યાંનું માર્કેટ નીડ છે એ માર્કેટ નીડ, ઇકોસિસ્ટમ, ફાઇનાન્શિયલ કન્ડિશન આ બધું જ બેલેન્સ રહે, આ બધાને આધારે જ હવે આ સિસ્ટમ જે છે તે બદલવામાં આવી છે. એટલે ઇન શોર્ટ, કેનેડાની વર્ક માર્કેટ નીડને પૂરી પાડવા અને યોગ્ય એપ્લિકન્ટને ફાસ્ટ વે આપવા માટેનો આ નવો રૂલ છે. એટલે જો તમે કેનેડામાં ખાસ કરીને ઓન્ટારિયોમાં ભણવા જવાનું વિચારી રહ્યો છો તો આ નવા બદલાયેલા પીઆરના નિયમો જે છે તે સમજવા જરૂરી છે. પરંતુ આ સાથે અહીંયા એ જાણવું પણ જરૂરી છે કે હજી પણ તમારી એલિજિબિલિટી, વર્ક એક્સપિરિયન્સ, ડોક્યુમેન્ટેશન આ બધી બાબતો પર પણ પીઆર ધ્યાન રાખે છે. એટલે પીઆર મેળવવા માટે વર્ક એક્સપિરિયન્સ અને એલિજિબિલિટી પણ ડિપેન્ડન્ટ છે. ઓન્ટારિયો ગવર્મેન્ટના નિર્ણયથી યોગ્ય ઉમેદવારો માટે રસ્તો પહેલા કરતાં વધારે ઇઝી પણ બનવાનો છે. આવી જ ઇન્ફોર્મેટિવ અપડેટ્સ IRCC વેબસાઇટ અને સિવાય ગવર્મેન્ટ જે છે ઓન્ટારિયોની આ બંને પર નજર રાખવું જરૂરી છે. કારણ કે એવા મુદ્દાઓ છે કે આમાં જો થોડુંક પણ આગળ પાછળ થાય ને તમને કોઈ નિયમનો ફેર ખબર ના હોય તો તમારી માટે જ મુશ્કેલી થઈ શકે છે. એટલે ઓફિશિયલ વેબસાઇટ પર IRCC કેનેડાનું ઓન્ટારિયો ગવર્મેન્ટ જે છે તેનું ઓફિશિયલ શું આવી રહ્યું છે આ બધું જ ચેક કરવું જરૂરી છે જો તમે અપ્લાય કરવાનું વિચારી રહ્યા છો તો. જો અપ્લાય કરવાનું કોઈ વિચારી રહ્યું છે તો આ વિડીયો એમના સુધી ચોક્કસ પહોંચાડી દેજો અને આવે જ અપડેટેડ માહિતી માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.